રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને આપણે જ્યારે સોંગ સાંભળતા હતા ને ત્યારે મને આ માઇક પાસે બેઠેલો માણસ સરખી રીતે વાત કર. એટલે આપણા કિશોર કાકા મને એવી સલાહ આપતા હતા કે બેટા તું પરણી જા. શું યાર કાકા, એટલે મેં હું ખોટું કીધું? ખરેખર પરણી જા બેલું. હું તો કઉ છું પેલી સેજલ છે ને, સેજ હા લા ઉભા રહો એક મિનિટ. કોણ છે જલ્લા? અરે બિચારી ભણવામાં હોશિયાર છે, દેખાવડી છે, પણ એને લાઈફમાં છે ને પપ્પાનો પ્રેમ જ મળ્યો નથી. એવું કેવું યાર? એટલે એના પપ્પા ખરા ને કૌશિક કુમાર, એ બેસિકલી બહુ સીધો માણસ યાર. આમ ફૂટબોલ પ્લેયર હતા, પણ એમનું કેવું એક પગ લાકડાનો હતો. લાકડાનો? હા, તે ફૂટબોલ રમતા હતા તો એમણે આમ કિક મારી તો લાકડાનો પગ છૂટો પડ્યો ને આમ હવામાં ઉછળ્યો, ત્યાં સીધો ગોલકીપરના લમડે વાગ્યો તો પેલો કોમામાં ગયો અને કૌશિક કુમાર જેલ ગયા. સેજલ પપ્પાને એટલું બધું મિસ કરે ને, પણ શું કરવાનું યાર. પછી કૌશિક કુમાર જયારે જેલમાંથી છૂટ્યા ને તો સેજલ એમને લેવા ગઈ તો કૌશિકભાઈ કે હું એક બીડી પી લઉં. તે બીડી પીતા હતા, આમ ફેંકી તે ગટરમાં પડી. તે પગ મૂકીને ઓલાવા ગયા ને તો બહાર જ ના આવ્યા. પછી સેજલને આ રીતે પપ્પાનો પ્રેમ મળ્યો જ નથી. તો હું સેજલને બાપનો પ્રેમ આપવા તૈયાર છું. લગનનું જવા દો યાર. બિચારી સેજલ. Only on